नमो सिद्धाणम नमो आयव्याणम नमो वज्रायाणम नमो रोहे सपसाहणम एसो पंचन मुकारो सव पावपनाशनो मंगलाणम च सवेसिं परमं होई मंगलम। प्रणाम बधाने। गुणस्थानकનો આપણો વિષય ચાલી રહ્યો છે। તે વિષયમાં આપણે આગળ વધશું। ગઈકાલે આપણે શું સમજ્યા તેની થોડી ઝાંખી લઈએ અને ત્યારબાદ બે વખત પહેલા પણ અને ગઈકાલે પણ થોડુંક મારા વિષયમાં જાણવું છે એવી વિનંતી જે આવી હતી તેને લક્ષ્યમાં રાખીને પણ આપણે વાતો કરશું। શાસ્ત્રકાર ભગવંતોએ ગુણસ્થાનકને બે વિભાગમાં ડિવાઈડ કર્યું છે તે આપણે ગઈકાલે જાણ્યું। પહેલા ગુણસ્થાનકથી કરીને સાતમા ગુણસ્થાનક સુધીનો એક વિભાગ છે અને ત્યાર પછી આઠમા ગુણસ્થાનકથી કરીને 14મા ગુણસ્થાનક સુધીનો બીજો વિભાગ છે। ખરેખર એમ કહેવાય તો ચાલે કે મોક્ષની સાધના તો માત્ર 48 મિનિટની જ છે। મોક્ષની સાધના તો માત્ર 48 મિનિટની જ છે, પણ 48 મિનિટ સુધી જેવા પ્રકારની કક્ષામાં આપણને રહેવાનું છે તે કક્ષા સુધી પહોંચવા માટેની બધી મહેનત આપણને કરવાની। ફરી રિપીટ કરું છું, મોક્ષની સાધના તો ખરેખર માત્ર 48 મિનિટ 48 મિનિટ્સની જ છે, પણ એ 48 મિનિટ આપણને જે કક્ષામાં રહેવાનું છે, જે અવસ્થામાં રહેવાનું છે, તે અવસ્થાને સાધવા માટે પૂર્વ ભૂમિકાની અપેક્ષાએ આપણને બધી મથામણ કરવાની છે અને બધી મહેનત બધો પુરુષાર્થ આપણને કરવાનો। આજે આપણે ગુણસ્થાનકનો ક્રમ જે છે, ગુણસ્થાનકનો ક્રમ કેવો છે અને તેમાં કયા ગુણસ્થાનક આડખીલી રૂપ છે, કયા ગુણસ્થાનક ન હોય તો બહુ સારું હોય, એવી વાતોને સમજવાનો પ્રયત્ન કરશું। સર્વપ્રથમ પહેલો ગુણસ્થાનક આપણને પ્રાપ્ત કરવાનું છે અને તેના માટે પ્રણિધાન અતિ આવશ્યક છે, તેની આપણે ગઈકાલે વાત કરી। પ્રણિધાન આવે તો જ જીવ પ્રથમ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે। ટૂંકમાં તે પ્રથમ ગુણસ્થાનકની શરૂઆત છે। ત્યારબાદ આગળ વધતા जुदा जुदा जे गुणस्थानक बताव्या, बीजो त्रीजो चौथो पांचमो छठो सातमो आदि, तेमा पहला गुणस्थानक थी जीव सीधे चौथा गुणस्थानके जाय। बीजो अने त्रीजो आ बंने गुणस्थानको चढ़ता क्रमे फर्स्ट टाइम क्यारे पण आवता नथी। फर्स्ट टाइम प्रथम वार ज्यारे पण जीव सम्यक्त्व पामशे तो मिथ्यात्वने मंद करतो 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 पहला गुणस्थानक थी सीधे चौथे गुणस्थानके जाय। चौथे गुणस्थानकने पाम्या बाद जीव આગળ વધીને પાંચમે છઠ્ઠે સાતમે પણ જઈ શકે છે, અથવા તો ચોથા ગુણસ્થાનકને પામ્યા બાદ જીવ ચોથાથી ત્રીજે अथवा चौथाथी बीजे आवीने पहले पण आवी शके छे।
આ બધી વાતો ખરેખર આપણે બોર્ડ ઉપર વ્યવસ્થિત રીતે લખીને પણ જોશું. આવતીકાલથી આપણે એવી વ્યવસ્થા કરશું કે એક એક વસ્તુને આપણે બોર્ડ ઉપર સમજી શકીએ. અમુક પારિભાષિક શબ્દો હોય તો તે હું બોર્ડ ઉપર લખું એટલે તમારા બુદ્ધિમાં બેસે અને એ પારિભાષિક શબ્દો બરાબર આંખથી તમે જોઈ શકો, આંખથી કેપ્ચર કરી શકો, ખ્યાલ આવી શકે. પહેલા ગુણસ્થાનક થી ચોથો ગુણસ્થાનક અને ત્યારબાદ ચોથા થી આગળ વધીને પાંચમો, છઠ્ઠો આદિ પણ આવી શકે છે, અથવા તો ચોથા થી પાછો નીચે પડે ત્યારે ચોથા થી ત્રીજો અને ત્રીજા થી સીધો પે. એટલે તમે જયારે નોંધ કરશો તો કઈ રીતે નોંધ કરો? 1 થી સીધું 4 લખવાનું, પછી 4 થી આગળ 5, 6, 7 જઈ શકે. બીજો ઓપ્શન શું છે? 1 to 4, પહેલેથી ચોથો અને ચોથા થી પછી ત્રીજો અને ત્રીજેથી પહેલો. આ એક ઓપ્શન. થર્ડ ઓપ્શન શું છે? પહેલેથી ચોથો, ચોથા થી બીજો અને બીજેથી પહેલો. આ રીતે ઉત્તર થઈ શકે છે. આને પણ થોડુંક વ્યવસ્થિત ડિટેલમાં સમજવાનો પણ પ્રયત્ન કરશો. ચોથા થી કેમ ત્રીજો ને પહેલો, બીજો કેમ નહીં? ચોથા થી કેમ ડાયરેક્ટ બીજો ને પહેલો, ત્રીજો કેમ નહીં? એવા પણ પ્રશ્નો આવતા હશે, સ્વાભાવિક છે. તેને સમજવાનો પ્રયત્ન પણ કરશું. પણ આજે મેઇન ફોકસ આપણા બીજા વિષયનો છે, તે છે લાઈફ ચેન્જિંગ એવી કઈ ઓપોર્ચ્યુનિટી મારા જીવનમાં આવી જેના કારણે મારું જીવન જેવો હતો એના કરતા ચેન્જ થયો. તો તેની આપણે આજે શરૂઆત કરીએ અને તેના વિષયમાં થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ. હું નાનો હતો, લગભગ 8મા ધોરણ સુધી, એટલે કે ઓલમોસ્ટ 13 વર્ષ જેટલો 13 વર્ષ જેટલો હતો ત્યાર સુધી મને સ્કૂલમાં ગ્રેસ માર્ક્સ આપીને પાસ કરતા હતા. મારી બુદ્ધિ એટલી ખરાબ હતી કે ભણવાનું જરાય ગમતું નહોતું. અને લગભગ અઠવાડિયામાં 2 દિવસ તો સ્કૂલના ખાડા ચોક્કસ હોય જ. એક અપેક્ષા આ સારી વસ્તુ હતી અને બીજી અપેક્ષા એ ખરેખર બહુ સારું કહેવાય તેવું નતું. તો 13 વર્ષની ઉંમર સુધી બહુ જ ડબ્બુનો ડ. લોકો વાત કરવા તૈયાર નહીં, કોઈ દોસ્તારો નહીં, બાજુમાં કોઈ બેસવા પણ તૈયાર નહીં. અને આખી ક્લાસમાં સૌથી બુટકો હતો, એટલે સૌથી પહેલો ઉભા રહેવાનો આરો આવતો. પછી 8મા ધોરણના વેકેશનમાં સમય જે વેકેશન નો આવ્યો તે ગયો. ખેલકૂદ કરી, રમ્યા. અને 9મો જયારે ક્લાસ ચાલુ થયો, 9th સ્ટેન્ડર્ડ, ત્યારે અમારા ક્લાસ ટીચર ચેન્જ થયા. 9મા ધોરણની અંદર જે અમારા પહેલાના ક્લાસ ટીચર હતા તે ચેન્જ થઈને બીજા એક ક્લાસ ટીચર આવ્યા, જે ઇંગ્લિશ સબ્જેક્ટના ટીચર હતા અને અમારા ક્લાસ ટીચર પણ હતા. અને તેમની શીખવવાની પદ્ધતિ બહુ ખૂબ સુંદર હતી. અને મારું ઇંગ્લિશ એટલું ખરાબ હતું ને
કે માંડ 100 માંથી 35 આવી જાય એટલે ખુશ થઈ, 100 માંથી માંડ 35 આવી જાય એટલે રાજી. પણ એ જે ટીચર અમારા ક્લાસ ટીચર થયા, તો એમની જે શીખવવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ જોઈને, એમનો બાળકો પ્રત્યેનો વ્યવહાર આદિ જોઈને એ ટીચર પ્રત્યે હૃદયમાં બહુમાન જાગ્યો. એટલે કે એમ કહેવા જઈએ તો ગુરુ પ્રત્યે, ગુરુ તત્વ પ્રત્યે હૃદયમાં એક બહુમાન જાગૃત થયો. અને બહુમાન જાગૃત થયો એટલે એ જે રીતે શીખવતા હતા તે બહુ રુચિપૂર્વક અને ઇન્ટરેસ્ટ થી શીખવાનો મન થયો. અને ધીરે ધીરે તમે માનશો નહીં, કદાચ તમને બધાને ગપ્પા લાગશે, એ 9મા ધોરણની અંદરથી મારો ક્ષયોક્ષમ ઓટોમેટિકલી ચેન્જ થઈ ગયું. એટલે કે જે 8મા સુધી હું માંડ ધક્કે ધક્કે પાસ થતો હતો ને, તેની બદલી 9માંથી આખું સિનેરિયો ચેન્જ થઈ ગયો. 9મા ધોરણથી માત્ર ગુરુ પ્રત્યેના બહુમાનને અંદરમાં લાવવાથી હું બિલો એવરેજ સ્ટુડન્ટ થી સીધો એવરેજ ઉપર આવી ગયો. અને 9માના અંતે તથા 10માના શરૂઆતે તો વળી એવરેજ થી પણ ઉપર નીકળી ગયો. આ તો થઈ ગુરુ પ્રત્યેના બહુમાનની વાત, જેના કારણે જીવનમાં ક્ષયોક્ષમ ભારોભાર બદલાયો. હવે વાત આવે છે આધ્યાત્મિક જીવન અથવા તો ધાર્મિક જીવન પ્રત્યેનું દ્રષ્ટિકોણ કઈ રીતે બન્યું. તો 9મા ધોરણમાં વેકેશન પડ્યું. તો એ 9મા ધોરણના વેકેશન ની અંદર ઘરમાં અમે બધા નાના મોટા કઝિન્સ વગેરે ભેગા થતા અને રમતા હતા, મસ્તી મજાક કરતા. ત્યારે વેકેશન ની અંદર બરાબર બિલ્ડિંગ ની સામે ઉપાશ્રય અને ઉપાશ્રયમાં બે મહાત્માઓ પધાર્યા. મહાત્મા યુવાન હતા, કયા ગચ્છના હતા એ પણ મને યાદ નથી, ખબર નથી કોણ હતા, એમનો ચહેરો પણ મને યાદ નથી. 5 દિવસ માટે તે એક ક્ષેત્રમાં પધાર્યા હતા. અને તે સમયે એમણે છે ને નાના બાળકો માટે બપોરના 3 કલાકની 3 દિવસની શિબિર રાખી. એ શિબિર ની અંદર ચાઈ કરીને ન જોડાઈએ એવા માના અમે હતા. ચાઈ કરીને ન જોડાઈએ કેમ કે આ શિબિર બીબીર બહુ કંટાળો આવે બધી. પણ કુદરતે થયું એવું, 3 દિવસની જે શિબિર હતી તેમાંથી શુક્ર અને શનિ 2 ગયા અને રવિવારનો દિવસ હતો. રવિવારના દિવસે બધા અમે કઝિન્સ ભેગા થઈને તોફાન મસ્તી કરતા હતા અને ઘરે મહેમાન આવ્યા હતા. તો એમની સામે આ રીતે તોફાન મસ્તી આડું આવડું એ અમે કરીએ એટલે એમને ડિસ્ટર્બ થાય, ઘરવાળા મોટાઓને એકબીજા સાથે જે વાતચીત કરવી હોય તેમાં ડિસ્ટર્બન્સ થાય, બપોરે કદાચ ઊંઘવું હોય તેમાં ડિસ્ટર્બન્સ થાય. આવી પરિસ્થિતિ હતી એટલે ઘરના વડીલે કીધું કે ભાઈ એક કામ કરો, આજે શિબિરનો છેલ્લો દિવસ છે, 2 દિવસ તો અમે તમને કીધું પણ તમે ગયા નહીં, આજે છેલ્લો દિવસ છે તો જઈ આવો. અને ન માનનારા માંથી એવામાંથી અમે કે જે માનીએ નહીં છતાં પણ એ દિવસે ખબર નહીં અંતરથી શું એવો અવાજ આવ્યો કે ચલો આજે જઈ આવી.
તો પછી એ દિવસે રવિવારના દિવસે શિબિરમાં ગયા અને શિબિરમાં મહાત્માએ બપોરના 3 કલાક બાળકો માટે જે શિબિરો રાખી હતી એનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસમાં મહાત્માએ કંદમૂળનો વિષય લીધેલો હતો અને કુદરતી રીતે બન્યું એવું કે એ બધો વિષય છે ને સાયન્સમાં અમને સ્કૂલમાં આવે તેવા પ્રકારનો વિષય હતો. સાયન્સ જે વિજ્ઞાનનો સબ્જેક્ટ હોય તેમાં એ બધો વિષય આવે અને 8મા થી 9મા એટલે 9મા ધોરણની અંદર થોડુંક સંયોક્ષમ મારું વધ્યું હતું ને એટલે મેં ચિત્ત લગાડીને એ બધા વિષયો સાંભળ્યા અને અહીંયા બન્યું એવું કે મહાત્માએ એવો બધો વિષય તે જ અનુસારે સમજાવ્યો. હવે સર્વપ્રથમ તો છે ને બુદ્ધિમાં એવી માન્યતા હતી કે મહાત્માઓ છે ને એટલે સાધુ ભગવંત હોય ને એ કઈ ઇંગ્લિશ જાણતા ન હોય. સર્વપ્રથમ માન્યતા હતી અને બીજું એવું પણ માનતા હતા કે જેને બહુ સંસારમાં દુઃખ આવે ને તે દીક્ષા લઈ લે. એવી બધી ખોટી માન્યતાઓ તે સમયે નાના હતા ત્યારે હતી અને આ શિબિર ચાલુ થઈ એટલે વિષય જે સમજાવવા લાગ્યા મહાત્મા એ ઇંગ્લિશમાં સમજાવવા લાગ્યા એટલે અમુક શબ્દો ઇંગ્લિશમાં અને તે ઇંગ્લિશમાં પણ સમજાવે એટલે મને લાગ્યું કે આમને તો ઇંગ્લિશ આવડે છે એટલે ત્યારે એક ભ્રમણા તૂટી કે આ મહાત્માઓને પણ ઇંગ્લિશ આવડે છે એટલે આ પણ ભણેલા ગણેલા હોય છે, અભણ નથી હોતા. જે અંદરમાં માન્યતા પડેલી હતી કે આ અભણ કઈ ભણે નહીં, દુઃખ આવે તો દીક્ષા લઈ લે, નાના હોઈએ એટલે આવી બધી માન્યતાઓ ઘર કરેલી હોય અંદર એટલે એમણે ઇંગ્લિશમાં વાત કરી તો મને લાગ્યું કે ભાઈ આ તો ભણેલા લાગે છે અને આગળ જતા એમણે જે વાતો કરી તે બધી વાતો ખરેખર વિજ્ઞાનના વિષયમાં 8મા 9મા ધોરણમાં જે ભણેલું હતું, 9મા ધોરણમાં જે ભણ્યું હતું તેના સાથે એ વાતો ટેલી થવા માંડી એટલે સરખામણીમાં તે વાતો આવી. તો આગળ જતા એવું પણ લાગ્યું કે જૈન દર્શનમાં એમને ગપ્પાવાળી વાતો નથી, આ તો કઈ સારું અને નવું જાણવા મળે છે અને જૈન દર્શનની અંદર એવી બધી વાતો છે કે જે અમને સામાન્યથી ભણાવવામાં આવે છે અને આ બધું સાધુ ભગવંત પણ જાણે છે એટલે આમાં કંઈક તથ્ય છે ખરું. એ સમયે જૈન દર્શન પ્રત્યે આંશિક બહુમાન પ્રગટ થયું કે જૈન દર્શનમાં કંઈક તો છે, નહીં તો એમને એમ જૈન દર્શનની અંદર આ સાધુઓ આટલું બધું ભણે છે અને જૈન દર્શનની દીક્ષા વગેરે ગ્રહણ કરે છે તો જૈન દર્શનની અંદર કંઈક તો હશે એવું મનમાં ચિંતન મનન થવા લાગે. હવે એ શિબિર પૂરી થઈ અને શિબિર પૂરી થયા બાદ અંતે છે ને શિબિરના અંતે મહાત્માએ યથાશક્તિ એ સ્વની ઈચ્છા મુજબ બધાને પચકાણ લેવા માટેની વાત કરી કે ભાઈ કંદમૂળનો જે વિષય આ બધું સમજાવ્યો છે તેમાં જેમને પણ એવું લાગતું હોય કે ભાઈ આ વાપરવા જેવું નથી તેઓ પોતાની ઈચ્છા મુજબ અમુક સમય સુધી તેઓ પચકાણ લઈશ. જેમની પણ જેટલી ઈચ્છા હોય, 1 દિવસ, 4 દિવસ, 10 દિવસ, 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 12 વર્ષ, જેમની પણ જેટલી ઈચ્છા હોય તે પ્રમાણે તમે વ્રતને સ્વીકારી શકો અને કદાચ ઈચ્છા ન હોય તો કોઈ બળજબરી નથી, સમજણ વ્યવસ્થિત થાય ત્યારે સ્વીકારજો, એવું પણ એ પ્રમાણેની વાત. જયારે મહાત્મા પચકાણ આપતા હતા ને ત્યારે અંદરમાં એવી વાત જાગી કે પચખાણ જો લેવું ને તો થોડા જાજા સમયનું લેવું, આ 2-4 મહિનાનું લઈને શું અર્થ છે તેવી અંદરમાં એક વિચારણા. અને મહાત્માએ પચખાણ આપ્યું
તો જોશમાં 10 વર્ષના પચકાણ લઈ લીધા. 10 વર્ષ સુધી કંદમૂળનો ત્યાગ. બધા સમક્ષ જાહેરમાં મહાત્માની સાક્ષીએ, બધા બીજા મિત્રો આદિની સાક્ષીએ હાથ જોડીને પચકાણ લીધા, ભાઈ 10 વર્ષ કંદમૂળનો ત્યાગ કરશું, નહીં વાપરી. અને શિબિર પૂરી થઈ, જેવું બહાર નીકળ્યો એટલે બહાર નીકળ્યો અને સામે વડાપાઉં વાળાની લારી દેખાય. અને પહેલા તો જીવનમાં બધું ખાતા હતા ભાઈ, અહીંયા તો અસમંજસ થયું કે પચકાણ તો જોશમાં લઈ લીધા અને અહીંયા તો હવે સામે આ બધું દેખાય છે. પછી ફરીથી અંદરથી એક વિચાર આવ્યો કે પચકાણ લીધું જ છે તો પછી જે દિવસે લીધું છે એ દિવસે ભાંગવો ન જોઈએ. એક દિવસ તો ચાલે, ભલે જોશમાં 10 વર્ષ ના લીધા. એમ કરતા એ પહેલા દિવસે જે મન અચબચ્યું ને તો એને બરાબર પકડમાં લઈ લીધું, નહીં નથી વાપરો. પછી એમ કરતા 2 દિવસ 4 દિવસ ગયા, 5 દિવસ ગયા, 10 દિવસ ગયા, 1 મહિનો ગયો, ન વાપર્યું. 2 મહિના નીકળ્યા, 4 મહિના નીકળ્યા, વર્ષ દિવસ નીકળી ગયો. હવે પહેલા દિવસનો જે અનુભવ હતો ને તે વર્ષના 365 દિવસે કંઈક જુદો. હવે એવું લાગતું હતું કે ભાઈ આ સામે કોઈ આપણા વાપરતો હોય ને તો પણ વાપરવાની ઈચ્છા નથી. ત્યારે એક બરાબર બુદ્ધિમાં વાત મગજમાં બેસી કે જૈન દર્શનની અંદર આ જે પચખાણ વગેરેનું મહત્વ છે તે કેટલું છે. કેમ કે અંદરમાં મન ન માને છતાં પણ જો બાહ્ય સ્વરૂપે આપણે તેનું મન વચન કાયાથી કદાચ મન સ્વરૂપે ત્યાગ ન કરી શકતા હોઈએ પણ કાયાથી ત્યાગ કરવાનું શરૂ કરી તો ધીરે 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 વસ્તુ સાથેનો જે સંબંધ છે, સંયોગ છે, એ તૂટવાના કારણે ધીરે 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 એના ઉપરથી મન ઓટોમેટિકલી નાબૂદ થાય છે. તો તે વખતે એવી ખબર પડી કે જૈન દર્શનની અંદર ખરેખર વચનોમાં ઘણું બળ છે અને જૈન દર્શનમાં કેવા કેવા મુદ્દાઓ, કેવા કેવા વચનો આપેલા છે તેને સમજવું જોઈએ. આને સમય આપવા જેવો છે. આવી બુદ્ધિ જાગી અને પહેલેથી જ અમુક સમયે અમુક લોકોને એવી રીતે વાત કરતા જોઈએ કે સાંભળીએ કે આવું નહીં કરો તો ભગવાન આવું કરી દેશે, આવું નહીં કરો તો ભગવાન આવું કરી દેશે. આ બધી વાતો, કેમ કે ભાઈ ભગવાન જો આપણા સાથે કંઈક ઊંધું સૂંધું કરે તો પછી તે ભગવાન થોડી કહેવાય. અને ભગવાન આપણને જોઈને જો સુખ દુઃખ આપતા હોય, ભગવાન જો સુખ દુઃખ આપતા હોય તો તે ભગવાન થોડી કહેવાય. આવી બધી ઝાંખી થોડીક વાતો બુદ્ધિમાં ખ્યાલમાં આવતી પણ તેનું કઈ બહુ રસપૂર્વક અથવા ઊંડાણપૂર્વક જીવનમાં ક્યારે અધ્યયન કરવું જોઈએ તેવી પહેલા માન્યતા નહોતી. પણ ધીરે ધીરે તે માન્યતા જાગૃત થવા લાગી. એક બાજુ વ્યવહારિક અભ્યાસ પણ ચાલે છે, એસએસસી પૂર્ણ કરી આગળ વધતા કોલેજમાં, બીજી બાજુ જૈન દર્શનને સમજવાની ધીરે ધીરે તાદાવેલી વધતી જાય. પ્રોબ્લેમ એ થયું જૈન દર્શનને, જૈન સિદ્ધાંતોને સમજવાની ઈચ્છા છે પણ આપવા વાળો કોઈ જલ્દીથી પ્રાપ્ત થાય તેવી શક્યતા બહુ નહોતી. કેમ કે જુદા જુદા વ્યક્તિઓ સાથે પરિચય કરવું, પરિચય કર્યા બાદ જો કદાચ કોઈક મહાત્મા સાથે પણ પરિચય થાય તો તે મહાત્મા સાથે પરિચય થાય અને 4-5 દિવસોમાં તેમનો વિહાર આવે એટલે તે વિહાર કરી જતા. અને બીજી બાજુ વ્યવહારિક અભ્યાસનો પણ એક સ્ટ્રેસ હતો એટલે સમય બહુ વધારે જાજો આ બાબતમાં કાઢી શકીએ તેવી અવસ્થાનું છતાં પણ મનમાં એક બરાબર દ્રઢ બેસેલું તો હતું કે જૈન દર્શનના વિષયમાં સમજવું તો છે. એટલે ધીરે ધીરે જ્યારે સમય મળે ત્યારે અમુક જે પ્રશ્નો બુદ્ધિમાં થાય કે આવું શા માટે તે પ્રશ્નોનો ઉકેલ કરવા માટે અમુક પુસ્તકો હાથમાં લઈએ
તે પુસ્તકો વાંચતા કુદરતી રીતે અમુક પ્રશ્નોના જવાબ એમાંથી મળી જતા અને અમુક પ્રશ્નોના જવાબ મળે તો બીજા 10 પ્રશ્નો સામે આવીને ઉભા રહેતા. ફરી એ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે ફરી 2-4 જણને પૂછીએ, સંતોષકારક જવાબ ન મળે તો હજી બીજાને પૂછીએ, પછી જો સંતોષકારક જવાબ ન મળે તો પુસ્તકોમાં અહીંયા ત્યાં ગોતીએ. એમ કરતા ધીરે ધીરે વ્યવહારિક અભ્યાસ સાથે સાથે બીજી બાજુ જૈન દર્શનમાં અમુક જે મુદ્દાઓ હતા તેના અમુક જે સિદ્ધાંતો હતા તેના ઉપરનું અધ્યયન પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ એ પ્રયત્ન બહુ કઈ વિશેષ નતો, કેમ કે બહુ વધારે સમય ગોઠવી શકીએ તેવી વ્યવસ્થા નહોતી. ધીરે ધીરે અમુક પ્રશ્નોના જવાબ મળતા ગયા અને એના કારણે અમુક પ્રકારનું ક્ષયોક્ષમ પણ થતું ગયું અને જૈન દર્શનને હજી ઊંડાણપૂર્વક જાણવાની આગળથી ઈચ્છા જાગતી ગઈ. એમ કરતા વ્યવહારિક અભ્યાસમાં બેચલર્સ ઇન માસ મીડિયા એટલે 15મી પૂરી કરી ત્યાર પછી નોકરીએ લાગ્યા. પણ 15મી પૂરી કરીને ત્યાં સુધી અમુક પ્રકારના સિદ્ધાંતોનું એવું અધ્યયન થયું હતું ને કે હવે અધ્યયન આગળ ન વધે ને તો બેચેની લાગે. એટલે અંદરમાં જીવ સત્યને શોધવા માટેની ઝંખના કરી રહ્યો હતો અને બીજી બાજુ નોકરી ધંધો વગેરે કરવા માટે પણ જવાબદારી આ તે બધું. તો નોકરીઓ કરી પણ નહીં, કેમ કે મનમાં તો એક જ વાત ચાલે છે કે ભાઈ આ જાણવું છે અને સમય ફાળવી શકીએ નહીં. કુદરતી રીતે એવું થયું કે 1.5 વર્ષ વીત્યો નોકરી કરી અને 1.5 વર્ષ વીત્યા પછી 99 કરવા માટેનો એક અવસર પ્રાપ્ત. ગિરિરાજ મહાતીર્થની 99 યાત્રા કરવા માટેનો અવસર પ્રાપ્ત થયો. તે ગિરિરાજ મહાતીર્થની 99 માટે ફોર્મ ભર્યો, ફોર્મ પાસ થયો, નોકરી ચાલે છે. બીજી એક બાજુ ફોર્મ પાસ થઈ ગયું છે, એક બાજુ નોકરી ચાલે છે. હવે પરિસ્થિતિ એવી છે કે નોકરી છોડવાની ઈચ્છા પણ છે, 99 કરવાની ઈચ્છા પણ છે અને બીજી બાજુ જ્યાં નોકરી કરું છું તે બોસ વધારે પડતો પગાર આપીને પણ રાખવા માટે તૈયાર. છતાં પણ અંદરથી એવો અવાજ આવ્યો કે ભાઈ આ 99 નો અવસર હમણાં મળ્યો છે, પછી તો કદાચ નોકરી ઉપર લાગી ગયા ને તો નહીં, તો હમણાં તો કદાચ 2-3 મહિનાની છુટ્ટી લઈને અથવા તો જોબ છોડીને પણ નોકરી છોડીને પણ આ થઈ શકશે, પછી નહીં થઈ શકે. તો ફોર્મ પાસ થઈ ગયો તો નિર્ણય લીધો 99 કરવા જવી છે. 99 કરવા માટે ગયો, કોઈ પણ પરિચિત નહોતો, કેમ કે જુદા બધા સ્થાનોથી 99 કરવા માટે આવતા હોય છે અને હું મારા ક્ષેત્રમાંથી એકલો હતો, બીજો કોઈ પરિચિત બહુ કોઈ જાજો હતો જ. 2-4 જણા હતા પણ અમુક મોટા ઉંમરના હોય, તો મારા હમ ઉંમરના પરિચય વાળા કોઈ. તો 2.5 મહિનાનું 99 2.5 મહિનાનો સમય ત્યાં મહાતીર્થ એવા ગિરિરાજની સેવા પૂજામાં વીત્યો અને સાથે ત્યાં મહાત્માઓના મુખે ઘણું બધું જૈન દર્શનના વિશે જાણવા સમજવા મળ્યું. એ 99 ની યાત્રા કરતા સમયે જે ચેન્જ અથવા તો જે જૈન દર્શનના અમુક સિદ્ધાંતો બુદ્ધિમાં બેઠા એના કારણે આપણે જૈન દર્શન પ્રત્યે અહોભાવ બહુમાન જે કહીએ તે વિશેષ પ્રકારનો જાગ્યો અને 99 પૂર્ણ થઈ ગયા બાદ બોમ્બે રિટર્ન આવવાનું મન નતું. 99 ના છેલ્લા દિવસે
જે પહેલા દિવસે કોઈ પરિચિત નતું એવા 2.5 મહિના બાદ જે બધા પરિચિત થયા હતા એ બધા પરિચિત લોકો છૂટા થવાના હતા 2.5 મહિના બાદ. અને 99 નો છેલ્લો દિવસ હતો. ફરી બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થવાના હતા. એ દિવસે છેલ્લા 99 ના દિવસે કોઈને પણ 99 ને છોડીને ફરી જવાનો મન નતો અને 2 થી 2.5 કલાક સુધી બધા રડ્યા. એ અવસ્થાને, એ માહોલને, એ શુભ ભાવો રૂપ આખા મહાગિરિરાજને છોડીને નીકળી જવા 2-2.5 કલાક સુધી બરાબર બધા રડ્યા. એમાં હું પણ હતો, હું પણ રડ્યો. પણ પછી છોડીને જવાનું તો છે જ. તો ત્યાંથી છોડી અને મુંબઈ આવવાનો ફરી અવસર આવ્યો. પણ મુંબઈમાં આવવાની બિલકુલ ઈચ્છા નહીં. મુંબઈનો માહોલ હવે ગમે એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. તો 2 દિવસ મુંબઈમાં રહ્યો પણ બેચેની એટલી. મુંબઈનો માહોલ ગમે નહીં, ઘરનું વાતાવરણ ગમે નહીં. ત્યાં શુભ માહોલમાં રહ્યા હતા એટલે 2 દિવસમાં તો મુંબઈને છોડીને હું દેશમાં નીકળી. તત્કાલ ટિકિટ કઢાવી અને દેશમાં નીકળી ગયો. 1.5 મહિનો ત્યાં દેશમાં રહ્યો અને 1.5 મહિનો ત્યાં દેશમાં રહીને નિર્ણય કર્યું કે હવે આગળ જૈન દર્શનના વિષયનોને ભણવા માટે સમય પૂરેપૂરો ફાળવો છે. નોકરી ગઈ તેલ લેવા, આગળ જતા કરી લઈશું, પણ હમણાં તો હવે પૂરેપૂરો આ સમયે જૈન દર્શનના સિદ્ધાંતોને સમજવા માટે આપવો છે. તો 1.5 મહિનો ત્યાં દેશમાં રહ્યા પછી કુદરતે ત્યાં એક મહાત્માનો યોગ થયો. એ મહાત્માઓને અમુક વિષયોના વિષયમાં મેં પ્રશ્નો પૂછ્યા. તો એ મહાત્માને લાગ્યું કે મને વિષયોને જાણવાની તાલાવેલી છે. માટે એમણે મને કહ્યું કે તમને જો જૈન દર્શનના સિદ્ધાંતો વિષયમાં ખરેખર જાણવું હોય તો તમને પાઠશાળામાં જઈને અમુક સમય ત્યાં વ્યતીત કરવો જોઈએ, ત્યાં રહેવું જોઈએ અને ત્યાંના ગુરુજીઓ, પંડિતજીઓ પાસેથી શીખવું જોઈએ. તો મેં નિર્ણય કર્યો કે ઓકે. હજી તો તે સમય એવો હતો કે ત્યાં મને આવું બધું કઈ ખબર નહોતી કે આવું બધું પણ જૈન દર્શન ની અંદર આવી બધી વ્યવસ્થાઓ હોય છે. શ્રાવકો એવી પણ વ્યવસ્થા કરે છે કે જ્યાં જૈન બાળકો જૈન દર્શનના સિદ્ધાંતોને ભણવા માટે પોતાનો સમય ફોડવીને પાઠશાળાઓમાં રહી શકે છે, 2-4 છે. તેવી કઈ ખબર નહોતી પણ પછીથી ખબર પડી. ત્યારબાદ મહેસાણા પાઠશાળામાં ભણવા માટે ગયો. એમ કહેવા જઈએ તો પૂરા વર્લ્ડ ની અંદર જૈનોની શ્રેષ્ઠ પાઠશાળાની જો આપણે વાત કરીએ તો તે આ મહેસાણા પાઠશાળાનું નામ અવશ્ય આવે છે. તો ત્યાં મહેસાણા પાઠશાળાની અંદર ભણવા માટે ગયો. ત્યાંના ગુરુજીઓ પાસે, પંડિતજીઓ પાસે અધ્યયન કર્યું. ત્યાં લગભગ 1.5-2 વર્ષ સુધીનું અધ્યયન કર્યા બાદ પૂજ્ય મુનિરાજ ભાગ્યોદય સાગરજી મહાત્મા પાસે ભણવા માટે આવ્યો. 1.5 વર્ષ એમના પાસે અભ્યાસ કર્યો અને ત્યાં સુધી 3 વર્ષનો સમય વીતી ચુક્યો હતો. જૈન દર્શનોના ઘણા બધા સિદ્ધાંતો સમજ્યા પણ હતા, ઘણો બધો વિષય કર્યો પણ હતો. પણ હવે સમય હજી અનુકૂળ બનીને સાથ આપી શકે તેવી વ્યવસ્થા નહોતી અને કુદરતી રીતે ત્યાં પાલીતાણામાં શ્રી રામજીભાઈ પધાર્યા હતા. તેમની મારી મુલાકાત થઈ અને તેમણે મને કહ્યું કે આપ જે વિષયોનું અધ્યયન કરી રહ્યા છો તે વિષયોને આગળ આપણા શ્રાવક શ્રાવિકાઓ સુધી પણ
એ વિષયો પહોંચે એના માટેની આપણી વિદ્યાપીઠ વ્યવસ્થા કરે છે, તો તેના માટે અધ્યયન કરાવી શકો તેવી વ્યવસ્થા અને તેવી કોર્સ આદિની વ્યવસ્થા કરવી છે, અને તેમાં તમે જોડાવો અને સાથે શ્રાવક શ્રાવિકાઓ આદિને અધ્યયન કરાવી શકો તો વિશેષ સારું રહેશે, એ પ્રમાણેની વાત થઈ. અને ત્યારથી પછી લગભગ મને લાગે છે 4 એક વર્ષથી હું શ્રી આર્ય રક્ષિત તત્વજ્ઞાન વિદ્યાપીઠ આપણી જે છે જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તેના સાથે જોડાયેલો છું. અને આ 4 વર્ષ દરમિયાન પૂજ્ય શ્રી નિખિલભાઈ ગુરુજી પાસે અભ્યાસ કરીએ છીએ. હજી પણ તેમના પાસે આગળના વિષયોનો અભ્યાસ ચાલે છે. અને જૈન દર્શનની અંદર તો અભ્યાસક્રમ એવો છે કે જીવન ખૂટે પણ જૈન દર્શનનો અભ્યાસક્રમ ક્યારેય પણ ખૂટી શકે તેવું હોતું નથી. અને માટે જૈન દર્શનમાં મહાત્માઓ હંમેશા એવું કહેતા હોય છે કે જૈન દર્શનના સિદ્ધાંતોના અધ્યયન કરવાને જે ઈચ્છુક છે તેવાઓ સતત કાયમે વિદ્યાર્થી બનીને રહે છે. તો પૂજ્ય શ્રી નિખિલભાઈ ગુરુજી પાસે અધ્યયન ચાલે છે. જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે એમના પાસે અમે ઘણા બધા યુવાનો છીએ કે જેઓ અધ્યયન કરતા હોઈએ છીએ. એમના પાસે અમારી આખી એમના પાસે જે યુવાનો અભ્યાસ કરે છે એવા યુવાનોની અમારી ટીમ પણ છે, એ અધ્યયન કરે છે. અવસર જ્યારે જ્યારે અમને પ્રાપ્ત થાય અમે બધા ભેગા થઈએ, અમુક વિષયોનું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે તત્પર બનીએ. અને બાકી બીજી પણ બધી જવાબદારીઓ આદિ હોય છે, તો જેટલા અંશે સમય કાઢી શકીએ તેટલા અંશે અમે એમના પાસે અધ્યયન કરતા હોઈએ છીએ. એવી રીતે એક ગુરુ પ્રત્યેના બહુમાનથી અને આગળ જતા જૈન દર્શન પ્રત્યેના બહુમાનથી આખો જીવન પલટાયો. અને 14મા વર્ષથી કરી જીવનમાં ધર્મની શરૂઆત થઈ હતી. 24મા વર્ષે ખબર પડી કે ખરેખર ધર્મ મૂળ પાયા સ્વરૂપે શું છે. એટલે લગભગ 10 એક વર્ષ જૈન દર્શનને ધીરે ધીરે જાણવામાં લાગી ગયા. પણ આ 10 વર્ષ જીવનના અતિ મૂલ્યવાન 10 વર્ષોમાંથી નો સમય છે. અને ખરેખર હવે એવું સમજાય છે કે જો નાનપણમાં ઢબુનો ઢ ન હોત ને, અને એવો કોઈ મિત્ર વર્ગ હોત કે જે મિત્ર વર્ગ સાથે બીજી કોઈ દિશામાં નીકળી ગયો, તો આજે આ પરમાત્માના વચનો પ્રાપ્ત થઈ શક્યા ન હોત. માટે જીવનમાં જ્યારે આપણા માટે જે થાય છે તેમાંથી આપણને સારભૂત કાઢી લેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને દેવ ગુરુની પરમ કૃપા છે કે જૈન દર્શનની અંદર જે સિદ્ધાંતો ભણીએ છીએ તે સિદ્ધાંતોને આટલા બધા વિશાળ વર્ગ સાથે વાર્તાલાપ કરીને તે સિદ્ધાંતો આપી શકીએ છીએ. પરોપકાર જીવનમાં રત રહે પરોપકાર, એવા પ્રકારનો અવસર પણ પરમાત્માની પરમ કૃપાથી પ્રાપ્ત થયો છે. આ બહુ મહા મોંઘેરો અવસર છે જે પ્રાપ્ત થયો છે. અને આપ બધા સાંભળવા માટે ઉત્સુક બનો છો, પરમાત્માના વચનો સાંભળો છો, તેમનું ચિંતન મનન જીવનમાં કરો છો, અને પરમાત્માના વચનોને સાંભળી કરી જીવનમાં એને અપનાવવા માટેનો જે પ્રયત્ન કરો છો તે જીવનમાં ચાલુ જ રાખો. અને આગળ જતા પરમાત્માના વચનો સિદ્ધાંતોને ભણી કરીને ખરેખર જીવનની સાચી દિશાને તમને ગોઠવી લો જીવન, એવી શુભેચ્છા છે. ગઈકાલના અમુક પ્રશ્નો રહ્યા હતા. કોઈને પ્રશ્નો પૂછવા હોય તો આપણા પાસે અહીંયા 10 એક મિનિટનો સમય છે.
આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધી શકીએ તેવી શક્યતા છે. તો જેમને જેમને પ્રશ્નો પૂછવા હોય તેઓ પ્રશ્નો પૂછી શકશે. મનોજભાઈ બોલજો. અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કર્યું. પ્રણામ ગુરુજી. હાજી સર. ગુરુજી ક્લાસમાં આજે જ જોઈન થયો છું. આગળના ક્લાસના રેકોર્ડિંગ કોની પાસે હશે? હા, મારા પાસે છે, હું આપને મોકલાવું. જરૂર. હાજી હાજી. પ્રણામ. જી. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. જી. મને આજે પ્રશ્ન તો નથી, પણ હમણાં તમારું જે અત્યાર સુધીનું જીવન વૃત્તાંત સાંભળ્યું એના માટે કહું છું કે તમે જ્યારે સ્કૂલ લાઈફમાં તમારા ઇંગ્લિશના ટીચરને ભણ્યા ગુરુ, ત્યારે તમે તમારા ઉપાદાન પછી ઈ સત નિમિત્ત મળ્યું, અને ઈ સત નિમિત્ત પછી તમે જે પુરુષાર્થ કર્યો, તમે ત્યાં તમારા અંતરાય કર્મ તોડ્યા. શિબિરમાં મહાત્મા મળ્યા, એ પાછા એક સત નિમિત્ત મળ્યું. તમારું ઉપાદાન બહુ સરસ હતું, અને એ મહાત્માના સત નિમિત્તના થ્રુ તમે તમારું વીર્ય અંતરાય બહુ જબરજસ્ત દૂર કર્યો, જે 10 વર્ષના બચકાણે ઉંમરમાં લીધા. એટલે ખરેખર તમારું પૂર્વનું ઉપાદાન બહુ જ સરસ હતું. અને ત્યાર પછી જયારે વ્યવહાર જીવનમાં આવ્યા, અને ત્યારે જે તમે સ્વ સમય અને પર સમયનો ભેદ કર્યો, અને વધારે સમય તમે સ્વ સમયમાં ઇન્વેસ્ટ કર્યો, એ પણ બહુ સાચી સમજણ તમારી છે. અને ત્યાર પછી જે તમે વિદ્યાપીઠમાં આવીને જે અત્યારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ કરી રહ્યા છો, એ બહુ જ અનુમોદનીય છે. અને હવે એ જ લાગે છે કે તમે બહુ જલ્દીમાં જલ્દી સ્થાયી ક્ષમતા પ્રાપ્ત કરીને જલ્દી આગળ મોક્ષ માર્ગ કરશો. પણ એ સાથે સાથે અમને પણ લેતા જજો. જી જી, ખૂબ આપનો આભાર. આપની ભાવના સફળ થાય એવી પરમાત્મા થી પ્રાર્થના કરશું. જ્યારે સદનિમિત્તો મળ્યા ત્યારે જે નિમિત્તોને ઝીલી લેવાની જે તક મળી, એ પણ ખરેખર પરમાત્માની પરમ કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણા જીવનમાં પણ જ્યારે તે નિમિત્તો મળશે ત્યારે તે નિમિત્તોને આપણે ઓળખી અને તે તકને આપણે બરાબર ઝડપી લઈએ તેવી રીતે બધા પુરુષાર્થ કરી શકે તેવા પ્રકારની હું ભાવના રાખું છું. પલ્લવીબેન. પ્રણામ. હાજી. આજે હવે આગલા બેને બધું કહી દીધું. મને પણ એ જ અનુમોદના જ કરવી હતી કે તમારું બહુ સરસ કામ પરિપક્વ થઈ ગયો રાઈટ મોમેન્ટ પર. પણ ગુરુજી, મારે પ્રશ્ન પૂછ્યો તો મહેસાણામાં જે તમે કીધું પાઠશાળાનું, એ કઈ એજ લિમિટ કે શું છે ત્યાં આગળ? એટલે ખાલી બોયઝ માટે જ છે કે બધા માટે જ છે? પુરુષો માટે છે. અને પુરુષોમાં પણ વળી 10 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, એનાથી ઓછી ઉંમરનાને નથી લેતા. ઓકે. સામાન્યથી એવો નિયમ છે, પણ કદાચ જો વ્યક્તિ એટલે બાળક ક્ષયક્ષમ વાળો હોય તો લેતા પણ હોય છે. અને મોટી ઉંમરની કોઈ મર્યાદા નથી. 50 વર્ષના ઉંમરના વ્યક્તિને પણ ત્યાં ભણવું હોય તો છૂટ. અને કેટલો ટાઈમ મીન્સ એ લોકોનું કોર્સ નું કે કેવી રીતના છે? એમાં એવું હોય છે કે 4 વર્ષ અને 6 વર્ષના બે જુદા જુદા વિભાગ છે. ઓકે જી. ઓકે. થેન્ક યુ. એ પ્રમાણે હાજી. હા, વડીલોને પણ અનુમોદન. જી, ખૂબ આભાર. કેતનભાઈ, પ્રણામ. બોલો. પ્રણામ સાહેબ. આભાર. બધાએ બધું જ કહી દીધું છે, એટલે અનુમોદના એકદમ જોરદાર. અને જે આપે કરી રહ્યા છો એમાં હજી પ્રભુજી વધુ ને વધુ શક્તિ આપે, અને વિદ્યાપીઠ પરિવાર સાથે જોઈન્ટ થઈને આગળ વધતા રહો.
એક રિક્વેસ્ટ છે કે આપણે ત્યાં જે આ મહેસાણા વિદ્યાપીઠમાં આપણા અચલ કચ્છના હજી કોઈ બાળકો હોય જે આપણા કોન્ટેક્ટમાં હોય જી અને આગળ આપણા સંઘમાં એ રીતે ઉપયોગ આવી શકે એ તમે ધ્યાન રાખતા જ હશો આમ તો જનરલ તો. જી જી તો એમના માટે આપણે કંઈક કરી શકીએ સાથે મળીને વિદ્યાપીઠના અંદર. જી. એટલે તો હવે હમણાં મને લાગે છે કે વર્તમાનમાં આપણા કચ્છના તો કદાચ કોઈ બાળકો ત્યાં ભણે છે એવું મને લાગતું નથી. અચ્છા. હા, પણ આપણા અહીંયા વિદ્યાપીઠની અંદર પણ આપણા જે વર્ગો છે એમાં ઘણા બધા યુવાનો અને પ્રૌઢો પણ જોડાય છે અને તેઓ આ અધ્યયન કરે છે એવી વ્યવસ્થા વિદ્યાપીઠ દ્વારા થઈ રહી છે અને એમાં ઘણા બધા આપણા જે બાળકો પણ છે એ પણ ટીની મિની પાઠશાળા વગેરે જે છે જૈનોલોજી ને બધા ક્લાસમાં છીએ અમે લોકો, અમારે ત્યાં પણ છે સાયન્સમાં, એટલે એમાં થોડું ઇન્વોલ્વ છીએ ઓલરેડી. પણ આ ટાઈપના કોઈ પણ હોય છોકરાઓ જેમનું સક્ષમ હોય ને આગળ કંઈક કરી શકે એવા હોય તો તમે ધ્યાન રાખો અને એમના માટે કંઈક કરી શકીએ એવું કંઈક કરવું છે. જી ચોક્કસ. ઓકે, થેન્ક યુ સર. હાજી, આભાર. મહેસાણા પાઠશાળા ની વિગત અહીંયા ગ્રુપમાં મૂકેલી છે, આપણે ચેટમાં મૂકેલી છે, કોઈને જોવું હોય તો જોઈ શકો છો. કલ્પનાબેન સાવલા બોલો. કલ્પનાબેન તમારે અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરવું પડશે. જ્યોતિબેન બોલો. નામ રુચિ અનુમોદના. મારે એક ક્વેશ્ચન કે નિર્ગુણી અવસ્થા વાળો અપૂર્ણ બંધક અવસ્થા પામી શકે કે નહીં? હા, વહેલે મોડે પામી શકે, ચોક્કસ. એટલે એના માટે એનો સ્વનો પુરુષાર્થ જોઈએ કે ક્ષયોક્ષમ થવો જોઈએ? એમાં એવું છે કે એનો સર્વપ્રથમ તો જે નિર્ગુણી અવસ્થામાં છે, મિથ્યાત્વ દશામાં, ગાઢ મિથ્યાત્વ દશામાં છે, નાસ્તિક અવસ્થાને પામેલો છે તેવો જીવ છે ને એને નિમિત્ત કદાચ મળે ને તો પણ સામે ઉપાદાનની તૈયારી થોડીક અંદરથી ખીલે ત્યારે તે એ નિમિત્તોને ઝીલવા માટે તૈયાર થાય છે. અને બીજા નંબરમાં એનો જે કાળ છે એની પણ પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યારે એ ધીરે ધીરે આગળ વધી શકે છે તેવી અવસ્થા છે. તો એવું નથી કે આપણને વ્યક્તિ સ્વરૂપે એ નાસ્તિક જીવો પ્રત્યે કોઈ દ્વેષ રાખવાનું છે, એમના માત્ર દોષો પ્રત્યે આપણને દ્વેષ રાખવાનો છે. અને જે નિર્ગુણી જે ધીરે ધીરે આસ્તિક બની જાય અને આસ્તિક બનીને આગળ એ અમુક પ્રકારના ગુણોને કેળવનારો થતો હોય છે ત્યારે એ ઓટોમેટિકલી હીન ગુણીની કક્ષામાં આવી જાય છે. અને હીન ગુણીની કક્ષામાં આવે ત્યારે તેના સાથે હીન ગુણી સ્વરૂપે આપણને વ્યવહાર કરવાનો આવે છે. ધન્યવાદ. જી આભાર. દીપિકાબેન શાહ બોલો. હેલો. હા, મેં કીધું કે મેં પણ આજે ફર્સ્ટ ટાઈમ તમારું સાંભળ્યું છે, તો તમે કેટલાના મોકલી શકો છો? હા જી, જેમને પણ મારી રેકોર્ડિંગ જોઈતી હશે ને, હું ગ્રુપમાં છે ને અહીંયા ચેટમાં નંબર લખું છું, તે તમે મને બધા છે ને નંબરમાં મને એ કરી દેજો, શું કહેવાય, મેસેજ કરી દેજો વોટ્સએપ ઉપર, હું બધાને મોકલાવીશ. ઓકે, થેન્ક યુ. હાજી. દર્શનાબેન ગાલા. સર, પ્રણિધાનને શોર્ટમાં સમજાવશો? મુક્તિનું સુખ જે છે એ મુક્તિના સુખને સમજણપૂર્વક ઓળખી ગયા બાદ, જાણી ગયા બાદ તે જ પામવા યોગ્ય છે અને સંસાર છોડવા યોગ્ય છે તેવા પ્રકારનો દ્રઢ સંકલ્પ જે છે તેને પ્રણિધાન કરે છે. ભલે, થેન્ક યુ સર. અનુમોદના. ભાવિકભાઈ બોલો.
પ્રણિધાન અને સંવેગ વચ્ચે કોઈ ફરક છે? પ્રણિધાન અને સંવેગ. સંવેગ. સંવેગ એ મુક્તિનો રાગ છે અને પ્રણિધાન એ પણ મુક્તિનો રાગ છે. એટલે અહીંયા આંતરિક જે આપણને પ્રણિધાન આવ્યું ને તેનાથી સંવેગ ઓટોમેટિકલી આપણને સામે પકડવાનું. એટલે સંવેગ અને પ્રણિધાન એ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું ચોક્કસ હું કહીશ. કલ્પનાબેન સાવલા. પ્રણામ ગુરુજી, મારો અવાજ આવે છે? આવે છે? હાજી આવે છે. હા, તમારી ખૂબ ખૂબ અનુમોદના. તમને એવા ગુરુજી મળ્યા કે જે તમારું આખો ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો લાઈફનો. અમારા પર બી એવું થાય, અમારી બી એવી સમજો કે હવે તો એજ બી છે 60 અપ, પણ તે છતાંય એવું કોઈ ટર્નિંગ પોઈન્ટ આવે એવી અમને બી શુભેચ્છા આપજો. અને બીજું મારે એમ કેવું છે કે આપણું જે બીજો ગુણ સ્થાનક છે એનું પૂરું નામ શું છે? સાસ્વાદન. સાસ્વાદન. જી, સાસ્વાદન ગુણ. અચ્છા, તો એનું તમે કહેવાના તઈ હવે કહેશો ને? જી જી જી. અને મારે પણ પહેલાનું જોઈએ છે, મારે અમુક તમારું મિસ થઈ ગયું છે, તો રેકોર્ડિંગ મોકલાવશો? હાજી, વોટ્સએપ કરજો મને, હું મોકલાવીશ. ઓકે, થેન્ક યુ. જી જી. પરેશભાઈ મહેતા. નમસ્તે. જી. આજે ટૂંકમાં આપણે આપણી જીવની જે કહી એનાથી તો ઘણી અનુમોદના. અને જે કોઈ ઘરમાં સભ્ય ધર્મ તરફ વળતો હોય ત્યારે ઘરમાં સગાવાલા અને ખાસ કરીને માતા પિતા તેને પાછો વાળવાની કોશિશ કરતી હોય, તો આપના કેસમાં આપના મા બાપની શું ભૂમિકા રહી, અને હવેના અત્યારના મા બાપને તમે શું કહી શકો કે ભાઈ આ રીતે જો કોઈ આગળ વધતું હોય તો એને ખરેખર શું કરવું જોઈએ? જી, એક વસ્તુ હું ચોક્કસ કહીશ. પહેલાના સમયમાં છે ને, આજે માતા પિતાઓ જેટલું બાળકોના જીવન ઉપર એકદમ શું કહેવાય તો કે પકડ રાખીને બેઠા છે, અને જેમ મા બાપની ઈચ્છા છે તે જ પ્રમાણે બાળકોએ જીવન જીવવું જોઈએ ને એવા પ્રકારના ભણતર, એવા પ્રકારના જુદા જુદા બીજા ક્લાસીસ, આટલા માર્ક, આ તે આવી બધી જે હમણાંની પકડ છે કે મારો છોકરો તો ભાઈ 90% લાવવો જ જોઈએ, ફલાણી કરિક્યુલર એક્ટિવિટીઝમાં આગળ હોવો જોઈએ, આવી બધી હમણાંની જે અવસ્થા છે તેમાં ખરેખર બાળકો બહુ મૂંઝાઈને થઈ જાય છે. પણ જૂના જમાનાના માતા પિતાઓની ભૂમિકા તેવી નહોતી, અને જે કદાચ હમણાં 40 અને 40 થી ઉપરના છે ને તેમને તો બરાબર એવું પણ ખ્યાલ હશે કે પહેલાના માતા પિતાઓના તો 5-5, 6-6, 7-7, 10-10 બાળકો હોતા હતા, અને બાળકો નાનપણમાં તો પોતાની મેળે પોતાની શક્તિનો વપરાશ કરીને તેઓ મોટા થતા. કઈ દરેક બાળક પાછળ માતા પિતાઓ આખો દિવસ આ રીતે એમનું ટાઈમ મેનેજ થાય એ રીતે પડી એમની પાછળ નહોતા પડી રહેતા હતા, અને આમ એક વખત પડે તો અરે બાપા કરીને આમ એને નબળો નહોતા બનાવી દેતા, પણ એ પોતાની રીતે એને ઉપર આવવા માટેનો, સેલ્ફ ડિપેન્ડન્ટ બનવા માટેનો અવસર આપતા હતા. તો એવી જ ભૂમિકા અહીંયા મારા જીવનમાં પણ છે કે સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકીએ તેવી બધી વ્યવસ્થાઓ હતી, અને માટે સાથ રહ્યો છે, જેના કારણે અધ્યાત્મ જગતમાં આગળ વધી શક્યા છીએ. અને નાનપણથી જ અમુક પ્રકારના એવા સંસ્કારો, નાનપણથી જ ધર્મના થોડા સંસ્કારો ઓટોમેટિકલી પ્રાપ્ત થતા ગયા છે. હમણાંના જે માતા પિતાઓ તે છે બાળકોને ગાર્ડનમાં ને જૂ બીચમાં ફરાવા લઈ જાય છે, જ્યારે અમારા સમયે તેવું નતું. નાના હતા ત્યારે અમને દેરાસર લઈ જતા હતા. એવી બધી અવસ્થાઓ હતી, એટલે એના કારણે પણ ઘણું ફરક પડે છે, અને હમણાં પણ એના કારણે ઘણું માતા પિતાનું બાળકોના જીવન ઉપર યોગદાન છે. તો ખરેખર માતા પિતાઓને જો બાળકો ઉપરની હિત ચિંતા પૂર્વક
દ્રષ્ટિ રહેલી હોય તો બાળકોને એક દિશા પ્રાપ્ત થઈ શકે છે. બાકી માત્ર જો એવી ઈચ્છા હોય કે હું જેવું ઈચ્છું છું તેવું મારા જીવનમાં છોકરો આગળ વધે અને આ ફલાણું દીકરું લાવે ને આ લાવે ને તે લાવે ને આવી બધી રીતે તો ખરેખર માનસિક એવો કોઈ આગ્રહ રાખવો નહીં અને પોતાની મેળે એને ધીમે ધીમે આગળ વધવા દેવું અને જ્યાં માનસિક રીતે પડતા હોય ત્યાં સાથ આપવાનો પ્રયત્ન કરવો અને સાથે સાથે જે એમની હિત ચિંતા છે એ કાયમે રાખવી. એમની સુખની ચિંતા કદાચ બહુ નહીં કરો તો ચાલશે, પણ એમની આત્મિક હિત ચિંતા કરવી અતિશય જરૂરી છે. કદાચ તેઓ 90 ની બદલી 60% પામશે તો ચાલશે, પણ જૈન દર્શનમાં જે સિદ્ધાંતો આદિ બતાવ્યા છે તેમના જીવનમાં એવા આચારો કે એવા સંસ્કારો નહીં પડે તો આગળ જતા એમને એમનો આ ભવ બગડશે અને પરંપરા એ બીજા પણ એમના આવનારા ભવો બગડશે. અને આ ભવ તથા પરભવ બગડશે એના કારણરૂપ માતા પિતાને અવશ્ય દોષ લાગશે. માટે માતા પિતાને પણ ખરેખર જૈન દર્શનની અંદર તો ત્યાં સુધી કહ્યું છે કે માતા પિતા બનવા પહેલા માતા પિતાની બાળક પ્રત્યેની શું ફરજ છે એ ખબર ન હોય, જૈન દર્શનનું આટલું અભ્યાસ વગેરે ન થયું હોય તો માતા પિતા બનવાની લાયકાત સુદ્ધા જૈન દર્શન ઓથોરિટી સુદ્ધા જૈન દર્શન આપતો નથી. તે બધું પણ ઘણું જાણવા યોગ્ય છે કે માતા પિતા બને ત્યારે બાળકો માટે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ તે બધું પણ સમજવા યોગ્ય છે એવી વાત જૈન દર્શન કહે છે. ચલો હવે આપણો અહીંયા સમય પૂર્ણ થયો છે. આપણે આજ માટે આટલું રાખીશું. કાલથી ગુણસ્થાનકના વિષયમાં આગળ વધશું. બોર્ડ ઉપર આપણે લખીને તેને સમજાવી શકીએ એવી પણ વ્યવસ્થા કરશું કે જેના કારણે અમુક તમને નોંધ લેવી હોય તો તમે નોંધ લઈ શકો છો. ઘણા લોકોને શુભેચ્છાઓ વગેરે પાઠવા માટે પણ હાથો ઊંચા રહ્યા છે, હેન્ડ રેઝ રહ્યા છે, પણ બધાની શુભેચ્છાઓ વગેરે છે હું સ્વીકાર કરું છું અને બધા માટે પણ એવી જ શુભેચ્છા કરું છું કે બધાને પરમાત્માનો માર્ગ પ્રાપ્ત થાય અને તેઓ આગળ વધી શકે. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. જી આભાર.